દર્શક મિત્રો, હું તારા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આંદોલન ઝઘડિયા ફાયરિંગ કાંડ પછી આજના દૈનિક અખબાર સંદેશનો ફૂલ પેજ અહેવાલ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય ધરતીકંપ સર્જશે। એક તરફ પ્રદેશ અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની પુનઃ રચનાનો સમય, ત્યારે બે મોટા રાજકીય ખેરખાઓનું નામો ઉછળતા મુખ્યમંત્રી આક્રમક બનશે। રાષ્ટ્રીય સંપત્તિનો અપવ્યય બદલ અન્ય 3 જિલ્લામાં વધુ વળતર આપનારા કલેક્ટરો પર ઇન્ક્વાયરી આવશે। ભરૂચ બરોડા કલેક્ટર કેન્દ્ર રાજ્ય સરકાર ગુડ બુકમાં આવશે। અબજો રૂપિયાની બચત થશે। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર 40ની સ્પીડ લિમિટનો અમલ શરૂ। ઓવર સ્પીડ વાહનો પર સ્પીડ ગનથી પકડવાની અમલવારી। કલેક્ટર એસપી અને તંત્રની મુલાકાત બાદ જાહેરનામું જારી કરી અકસ્માતો રોકવા કાર્યવાહીનો ધમધમાટ। ભરૂચના બિલ્ડરનું અંકલેશ્વરની નોરિસ મેડિસિન કંપનીના માલિકે 6 કરોડનું કરી નાખ્યું। રૂપિયા માંગ્યા તો 2 પંટોરોને મોકલી મારી નાખવાની ધમકી આપી। શહેરના શ્રોફના પુત્રના ઉદયપુર લગ્નમાં ચેન્નઈ રહેતા અને 1000 કરોડની સંપત્તિ ધરાવતા કંપની માલિક જોડે મુલાકાત। અંકલેશ્વરની શાલીમાર હોટલમાં જમવા બોલાવ્યા બાદ અર્જન્ટ રૂપિયાની જરૂર બતાવી 15 દિવસના વાયદે લીધા। ભાજપ સરકારને લાવીને અમે ભૂલ કરી, સ્થાનિકોને લેતા નથી। ઝઘડિયા જીઆઈડીસીએ 400 લારી ગલ્લા કેબિન ઝૂંપડા ધારકોને નોટિસ આપતા કલેક્ટરને રજૂઆત। જમીનો લઈ લીધી, છોકરાઓને નોકરી આપી નહીં, હવે ધંધો પણ છીનવી લેવાનો ઠાલવ્યો આક્રોશ। લારી ગલ્લા તોડ્યા તો રસ્તા રોકો આંદોલન છેડાશે। અંકલેશ્વર વાલિયા રોડની સીએમ એકેડેમી સ્કૂલની ફી મુદ્દે ફરી તાનાશાહી। રજૂઆત કરવા આવેલા વાલીઓને સંચાલકો મળ્યા જ નહીં અને પોલીસ બોલાવી। 4 કલાક સુધી વાલીઓએ બહાર જ ઉભા રહી પોલીસ અને સિક્યોરિટી સમક્ષ બળાપો ઠાલવ્યો। ભરૂચ બોર ભાટા બેટના માછીમારોએ નર્મદા મૈયાનું કર્યું પૂજન। નવી સીઝન સારી રહેવા કરી પ્રાર્થના। ભરૂચ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 100 આચાર્ય અને 150 શિક્ષકોની ખાલી જગ્યા। ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સરકારમાં રજૂઆતની આપી ખાતરી। અંકલેશ્વર, અહીં 12 માસ ઝેરી રંગોમાં રંગાયેલું રહેતું જીવન। મનુષ્ય વાનરો બાદ ફરી શ્વાનો પણ કલરિંગ। વિવિધ પિગમેન્ટના ચામડીના રોગ, કેન્સર સહિત જીવલેણ બીમારીના ભય વચ્ચે પણ પેટનો ખાડો પૂરવા ઝેરીલા રંગોથી રોજ રંગાતો માનવ। અંકલેશ્વરની કંપનીઓનું પ્રદૂષણ કામદારો સાથે કૂતરાઓને પણ આભળી રહ્યું છે। દિલ્હીથી મુંબઈ જતો એક્સપ્રેસ હાઈવે હાલ તૈયાર થઈ રહ્યો છે, પરંતુ આ હાઈવેએ અત્યાર સુધી વારંવાર રાજકીય ભૂકંપ સર્જી રાજ્યમાં હલચલ મચાવી દીધી હતી અને હજી પણ રાજકીય ભૂકંપના આફ્ટર શોક આંચકા આવી રહ્યા છે। આવનારા દિવસોમાં રાજ્યના જિલ્લાઓમાં ભાજપના સંગઠનમાં થનારા ફેરફારોમાં પણ આ હાઈવેને લગતી ઘણી બાબતો પોતાની ભૂમિકા ભજવશે, એ બાબત નક્કી છે। વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે અંગેની જમીન સંપાદન કરવામાં આવી અને જે ઊંચા ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા તે જોતા ગુજરાત સરકાર અને NHAIની તિજોરી ખાલી થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તે એટલે સુધી કે તમામ પ્રોટોકોલ તોડીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો અને આર્બિટ્રેટરને કાબૂમાં રાખવા કહેવું પડ્યું। પરંતુ સામે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી અને આઈબીનો રિપોર્ટ એવો ચોંકાવનારો હતો કે ભાજપ આ ચૂંટણીમાં ગુજરાત ગુમાવે છે તેવી લોકચર્ચા સપાટી પર આવતા હવે ખેડૂતોને રાજી રાખવા સિવાય ભાજપ પાસે કોઈ વિકલ્પ રહ્યો ન હતો। તેથી કહેવાય છે કે જમીન સંપાદનના બહાને રાજ્ય સરકારે રૂપિયાની રેલમછેલ કરી નાખી, જેને કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ બાબતને પ્રલોભન પણ કહી શકાય। હવે આવા જમીનોના ઊંચા ભાવ નક્કી કરનારા કલેક્ટરોની વાત કરીએ તો ભાવ નિર્ધારણ અંગે 2011ના જંત્રી ભાવ, જમીનની ફળદ્રુપતા, જમીન પર થતી ખેતી અને ફળફળાદીના આધારનો આવથો લઈને તત્કાલીન વલસાડના કલેક્ટર RR રાવલ, સુરતના કલેક્ટર ધવલ પટેલ અને નવસારીના કલેક્ટર અમિત યાદવે ખેડૂતો પર ધનવર્ષા કરી અને ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઈ એવું ચર્ચાઈ રહ્યું છે। હવે વાત ભરૂચ જિલ્લાના ખેડૂતોની તો નમાલા અને બે મોઢાના નેતાઓએ એક બાજુ જ્યાં અંદરખાને પોતાની માલિકીની અને અન્ય પ્રોજેક્ટમાં સમાવેશ થનાર જમીનનો ઊંચો ભાવ મેળવવા ખેડૂતોને આંદોલનમાં સહકાર આપી પોતાના પક્ષની સરકાર સાથે દ્રોહ માત્ર અને માત્ર આર્થિક હિત મેળવવા માટે કર્યો તેવી લોકચર્ચા પણ ચાલી રહી છે। ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને તે બધા સાથે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પોતાની ભૂમિકા કાચિંડાની જેમ બદલતા રહ્યા।
ભરૂચના તત્કાલીન કલેક્ટર એમડી મોડિયાએ અંકલેશ્વર તાલુકાના દીવા ગામની જમીન ₹850નો અને હાલના કલેક્ટર તુષાર સુમેરાએ પૂન ગામની જમીનનો ભાવ 660નો ઓર્ડર કર્યો. જોકે બંને ભાવો માટે હાલની પરિસ્થિતિ મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોર્ટમાં જતા હવે કોર્ટના ચુકાદાની રાહ જોવી રહી. પરંતુ એક દ્રશ્ય વારંવાર ભરૂચ જિલ્લાના ખેડૂતોના મગજમાં ચમકે છે, જે દ્રશ્યમાં ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને સાંસદ મનસુખ વસાવા ખેડૂતોનું સન્માન ગ્રહણ કરી જણાવી રહ્યા છે કે અમે તો જનહિતના જ કામો કરી રહ્યા છીએ. સાંભળો મારુતિસિંહના મોઢે જ એમના શબ્દો. તાત્પર્ય છે કે ખેડૂતોને એમને યોગ્ય વળતર અને એમની જે પોતાની માં કહેવાય, ભારત દેશ કૃષિ અને કૃષિ આધારિત દેશ છે, ત્યારે એમની બાપ દાદાની જમીન અને ફરી બીજી વાર ખેડૂત એવું વળતર મળે કે જેથી એ પગભર થઈ શકે અને ફરી જમીન બીજી જગ્યાએ લઈ શકે એવું યોગ્ય વળતર મળે, તેની માટેની સતત અમે બધા ભેગા થઈને પ્રયત્ન કરતા હતા. ગઈકાલે રાતે આર્બિટ્રેટર માન્ય કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબ દ્વારા પ્રથમ પુનગામનો ₹660નો એવોર્ડ, એટલે કે ખેડૂતના હાથમાં એકરે 1,67 લાખ જેવી રકમ આવનાર છે. પરંતુ કાચિંડાને પણ શરમાવે તેવા રંગ આ કહેવાતા નેતાઓ બદલી રહ્યા છે તેવી લોકચર્ચા ચાલી રહી છે. સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે શું થશે તે જોવું રહ્યું. જો આ જ રીતે જમીનના ઊંચા ભાવ ચૂકવવામાં આવે તો ભરૂચના ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં જે 600 એકર જમીન સંપાદન કરવાની છે તેની પર પણ અસર ઉપરાંત ભરૂચમાં જીઆઈડીસી માટે સંપાદન થનાર 1700 એકર જમીન, દાંડી પ્રોજેક્ટ, આગ્રા હાઈવે પ્રોજેક્ટ, વાપીથી શામળાજી હાઈવે પ્રોજેક્ટ, આ બધા પ્રોજેક્ટ્સ કે જે માટે રાજ્યમાં જમીન સંપાદન કરવાની છે તેની ઉપર પણ અસર પડે. ઊંચી કિંમત ચૂકવવા જતાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તિજોરીઓ ખાલી થઈ જાય તો તે સાથે જો વધુ કરવેરા ઝીંકાય તો નાગરિકોની આર્થિક રીતે કમર પણ તૂટી જાય અને સામે આવે છે લોકસભાની ચૂંટણીઓ. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આ બાબતે જણાવ્યું કે જિલ્લાના ખેડૂતોને ઓછા ભાવો મળતા હતા, તેથી ખેડૂતોના હિતમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરી હતી. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે ભાડભૂતમાં તેમની એટલે કે મારુતિસિંહ અટોદરિયાની પણ 7 એકર જમીન છે, જે ફાર્મ હાઉસ બનાવવા માટે લીધી હતી, પરંતુ તે જમીન સંપાદન પહેલાની છે. જ્યારે પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે એવું નિવેદન આપ્યું કે ખેડૂતોની વધુ ભાવ અંગેની માંગણી હતી, અમે ક્યાંય ન હતા. જો કે ધારાસભ્યની જમીન ભાડભૂતમાં છે કે નહીં તેનો જવાબ આપવાનું તેઓ શ્રીએ ટાળ્યું હતું. વાસ્તવિકતા એ છે કે ભરૂચ જિલ્લા કે રાજ્યમાં જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ આવનાર હોય અને તેની વાત નેતાઓના કાને પડે તે તરત જ નેતાઓ જમીનો પોતાના કે બીજાના નામે ખરીદીને કમાણીની તક જતી કરતા નથી તેવી લોકચર્ચા પણ ચાલી રહી છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માતોનો સ્પોટ બની રહ્યો હોય, જેના પર રોક લગાવવા બ્રિજ પર તમામ વાહનોની સ્પીડ લિમિટ 40ની કરી દેવાઈ છે. જિલ્લા વહીવટી તંત્રે જાહેરનામું જારી કર્યા બાદ આજે મંગળવારથી જ વાહનની ઝડપની મર્યાદા પ્રતિ કલાક 40 કિલોમીટરનો અમલ કરાવવાનું શરૂ કરી દીધું છે. બ્રિજ અને તેના છેડે પોલીસ કાફલા, ટ્રાફિક પોલીસે વિવિધ પોઈન્ટ પર ગોઠવાઈ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને પકડી પાડવાનું શરૂ કરી દીધું છે. સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને ઝડપી પાડી મેમો પકડાવી દંડનીય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સાથે બ્રિજ પર વિવિધ સ્થળે 40ની સ્પીડ લિમિટના સાઇન બોર્ડ, રિફ્લેક્ટર લગાવવાનું તેમજ બ્રિજના માર્ગની ઉપરી સપાટીને બરછટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં બ્રિજ પર વાહન અને વાહન ચાલકોના ચેકિંગ સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકોને પકડવા પણ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. ભરૂચના જોડેશ્વર રોડ પર આવેલા હરિહર બંગલોઝમાં રહેતા બિલ્ડર સેજલ શાહની ગત 14 ડિસેમ્બર 2022માં ઉદયપુર ખાતે વિમલ ડી શાહ જોડે મુલાકાત થઈ હતી. ભરૂચના શોફ ચંદ્ર શાંતિલાલ શાહના પુત્રના લગ્નમાં તેઓએ બિલ્ડર સાથે ચેન્નઈ રહેતા અને અંકલેશ્વરની નોરિસ કંપનીના માલિક સાથે ઓળખાણ કરાવી હતી. જેના થોડા દિવસ બાદ વિમલ શાહે બિલ્ડર અને શોફને અંકલેશ્વરની હોટલમાં જમવા બોલાવ્યા હતા. ત્યારે પોતાને અર્જન્ટ 6 કરોડની જરૂર હોવાનું કહ્યું હતું. બિલ્ડર સેજલ શાહને વિશ્વાસમાં લઈ 15 દિવસમાં જ રૂપિયા પરત કરવાનું ફાર્મા કંપની માલિકે કહ્યું હતું. બિલ્ડરે 28 ડિસેમ્બર 2022ના સુરત રહેતા તેમના કૌટુંબિક બહેન કિરણબેન કાપડિયાના એકાઉન્ટ મારફત 2 કરોડનું આરટીજીએસ કરી આપ્યું હતું. બાદમાં ફરીથી વિમલનો ફોન આવતા સેજલ શાહે 30 ડિસેમ્બર તેમના એકાઉન્ટ મારફત 4 કરોડ આરટીજીએસ કર્યા હતા. જો કે દિવસો વીતતા ગયા અને બિલ્ડરને કંપની માલિક વાયદા બતાવતો ગયો હતો.
એપ્રિલ મહિનામાં કંપની માલિક વિમલ શાહે તેનો અંકલેશ્વરમાં આવેલ પ્લોટ નંબર 802 12.50 કરોડનો હોય જે બિલ્ડરને ખરીદી લેવા અને 6 કરોડ બાદ કરી બાકીની રકમ આપવા ઓફર મૂકી હતી. જોકે આ સ્કીમમાં બિલ્ડર ભેરવાયા ન હતા, જેના 4 દિવસ બાદ મક્તમપુર શિલ્પી ડ્રીમ ખાતે કંપની માલિકે બિલ્ડરની ઓફિસે 2 ગુંડા મોકલી હવે જો રૂપિયા માંગ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે ભરૂચના બિલ્ડરે કંપની માલિક સામે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભાજપ સરકારને લાવીને અમે ભૂલ કરી. આ હૈયાવરાળ ઝઘડિયા જીઆઈડીસીના 400 લારી ગલ્લા અને કેબિન ધારકોએ કલેક્ટર કચેરીમાં ઠાલવી હતી. ઝઘડિયા જીઆઈડીસી દ્વારા ઔદ્યોગિક વસાહતમાં લારી ગલ્લા ઝૂંપડા અને કેબિનો ઊભી કરી છેલ્લા 15 થી 20 વર્ષથી ધંધો કરતા 400 લોકોને સાગમટે નોટિસ અપાઈ છે. તેઓના દબાણો નહીં હટાવાય તો તોડી પાડવામાં આવશેની નોટિસો બાદ આજે લારી ગલ્લા ધારકોએ ભરૂચ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. જીઆઈડીસીમાં હાટડીઓ લગાવી વેપલો કરતા લોકોએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લાવી અમે ભૂલ કરી હોવાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓની જમીનો લઈ લીધા બાદ કંપનીમાં નોકરી અપાઈ નથી. અમે 20 વર્ષથી આ ગલ્લા કરેલા છે બધાએ ને ઓછામાં ઓછા ઝઘડિયા જીઆઈડીસીમાં ઓછામાં ઓછા 400 ગલ્લા છે ચારે બાજુ. તો હવે આરતી કંપનીવાળાએ શું કર્યું ગલ્લાવાળાને કે હવે હટાવવાનું છે, તો જીઆઈડીસીવાળા આવીને ધમકી આપી ગયા અમને કે ગલ્લા હટાવો નહીં તો કાલે તોડવાના છે. ત્યારે નોટિસ આપી ગયા કાલે જ આવી પરમ દિવસે 5 દિવસ થયા એ મને નહીં ખબર નહીં. તમે આગળ શું કરશો? શું માંગ છે તમારી આ વસ્તુને હવે તમે શું કહેવા માંગો છો? અમે કહેવા માંગીએ છીએ કે અમારા ગલ્લા રહેવા જ જોઈએ એમ. અમારે જીવવું કેવી રીતે? અમારી જમીનો 65,000માં જમીન અમારી લઈ લીધી છે. અમારા હાથ કાંડા તો કાપી લીધા છે. મારા ખેતરમાં વગર પૂછે રોડ લઈ લીધો છે. હજુ સુધી મને પૈસા મળ્યા નથી ને કહેવા જે કે હજુ તમારું સંપાદન થયું નથી, તમારું ખેતર વેચાઈ ગયેલું છે, સંપાદન થશે ત્યારે તમને પૈસા મળશે, ત્યાં સુધીની. તો અમારે જીવવું કેવી રીતે છોકરાઓ સાથે? અમારા છોકરાઓને સારી કંપનીમાં તો નોકરી લેતા નથી, તે તો ભૈયાઓને જ લે છે. અમને અમારા લોકલિયાને તો ના જ કહે છે. અમને આ સેન્ચુરી બિરલા સેન્ચુરીમાંથી બધાને કાઢી મૂક્યા છે પરમેનન્ટ લોકો. અમારી એ જ માંગ છે કે અમારા ગલ્લા જ્યાં છે સ્થાવર એ જ ગલ્લા અમારે જોયા, અમે હટાવવાના નથી. પત્ર અપાયો છે એમાં એવું છે કે અમારી દુકાનો બધી તોડવા માગે છે. બરાબર, અમે અત્યારે આજ 25 વર્ષથી જીઆઈડીસી આવેલી છે. અમે આજે 10-15 વર્ષથી ધંધો કરતા છે. અમે ધંધો કરીએ તો એમાં એ લોકો એવું કહે કે તમે દુકાનો બધી તોડી નાખો. દુકાનો અમે તોડીએ પણ અમને પછી અમે કરીએ શું ત્યાં ગાડી? અમારે અત્યારે જો અમે તો નોકરી ભાઈ કે તો નોકરી પર નહીં લેતા, બધી બાના બતાડે એમ. એટલે અમારો કહેવાનો મતલબ એ છે ને, અમને જે દિવસે નોટિસ આપી, નોટિસના દિવસે અમે ત્યાં ઓફિસ પર ગયા. ઓફિસ પર અમે કીધું મૂકું આ શું કારણથી નોટિસ આપી, તો એ લોકો કહે છે કે એ બધું કહીને એમ કે આ ભાજપ સરકાર છે, બધું ચાલશે, આવી રીતના અમને જવાબ આપ્યો ને અમને ત્યાંથી ભગાવવાની વાત કરી. એટલે પછી ત્યાંથી અમે એટલે અમે એમ ભાજપ સરકારે લાવીને આ ભૂલ કરી. અમારો કહેવાનો મતલબ આ છે એમ, કેમ કે અમે અત્યાર સુધી આટલા વર્ષથી અમે ધંધો કરતા હતા, અમને કંઈ નહીં. હવે આ વર્ષથી અમને એવું કે તમે એટલી બધી દુકાન હટાવી કાઢો. દુકાનો હટાવીએ અમારે જે બધા આજુબાજુ ગામડા છે બધા સાધનો તો જીઆઈડીસીના ગામડામાં રહીને આવે. અમે કેમ નહીં કહેતા કે તમારી આ કેમિકલ ગાડી આવે, આ ગાડી આવે, આ બધા સાધનો આવે, તો અમે કેમ એમને હટાવતા નહીં એમ? અમે રોજગાર કરવા માટે દુકાનો ચલાવે છે. તો અમે કોઈ પાકી દુકાન નથી અમારે ત્યાં ગાડી, બધા ઝૂંપડા જ છે. તાડપત્રી બાંધીને એ રીતના બધા ઝૂંપડા જ છે. એટલે આ રીતના અમે તો ધંધો અમારે કંઈ તમારી જગ્યા જોઈતી બી નથી. અમે ખાલી એવું સમજો કે અમારો ગુજરાન ચલાવવા માટે આ ધંધો કરતા છે. અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલી ચંદ્રબાલા મોદી એકેડેમી સ્કૂલની ફી મુદ્દે ફરી તાનાશાહી સામે આવી છે. રાજ્યની ફી રેગ્યુલેશન કમિટીએ નિર્ધારિત કરેલી ફીની અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમી અવગણના કરી રહી છે. ફીના વિવાદ મુદ્દે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. નવ શિક્ષણ સત્ર શરૂ થતા સીએમ એકેડેમીએ ફરી ફી વધારા મામલે અડીખમ રહેતા મંગળવારે શાળા ખાતે વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે મેનેજમેન્ટે વાલીઓને સિક્યોરિટી ગાર્ડ દ્વારા અટકાવી દીધા હતા અને મળવાની કે તેમની રજૂઆત સાંભળવાની તસદી પણ લીધી ન હતી. વધુ વાલીઓ ભેગા થઈ જતા સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવતા વાલીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
વાલીઓ 4 કલાક સુધી ટ્રસ્ટીઓ અને સંચાલકોની સ્કૂલ પરિસર અને ગેટ બહાર રાહ જોતા રહ્યા હતા, પણ પોલીસ દ્વારા પણ તેમને અટકાવી રાખતા આ નીતિનો વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરની નોરિસ મેડિસિન કંપનીના માલિક વિમલ શાહ સામે ભરૂચના બિલ્ડર સેજલ શાહે ₹6 કરોડના વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. ભરૂચના બોરભાઠા બેટના માછીમારોએ આજે અષાઢી નોમે નર્મદા મૈયાનો દુગ્ધાભિષેક કરી ચોમાસાની મોસમ ઉત્તરોત્તર પ્રગતિકારક રહે તેવી પ્રાર્થના કરી હતી. ચોમાસું શરૂ થઈ જવા સાથે ભરૂચ જિલ્લાના માછીમારો પણ નાવડીઓ, જાળ અને મત્સ્ય સાધનો તૈયાર કરી નદી તેમજ અરબી સમુદ્ર ખૂંદવા સજ્જ બની રહ્યા છે. મંગળવારે અષાઢી નોમે બોરભાઠાના માછીમારોએ નર્મદા મૈયાનો હવન કર્યો હતો, જે બાદ શ્રીફળ ચુંદડી અર્પણ કરી નાવડીમાં સવાર થઈ નર્મદા નદીને દૂધનો અભિષેક કર્યો હતો. ચોમાસાની સિઝન નિર્વિઘ્ને પસાર થવા સાથે પ્રગતિકારક રહે તેવી નર્મદા મૈયાને પ્રાર્થના કરાઈ હતી. આજે અમે બધા માછીમાર ભાઈઓ નર્મદા કિનારે ભેગા થઈને માં નર્મદાનો દુગ્ધાભિષેક કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ અમે નદીએ આવીને પહેલાં માનો હવન કર્યો. હવન કરીને શ્રીફળ, ચુંદડી અને ફૂલ એ માં નર્મદાને અર્પણ કર્યું. પછી બધા ભાઈઓ તથા બહેનો નાવડીમાં જઈને દુગ્ધાભિષેક પૂરો કર્યો. બીજું કે આજે અષાઢી નોમ છે. અષાઢી નોમના દિવસે અમે માં નર્મદાનો અભિષેક કરીએ છીએ અને અમારા વ્યવસાયમાં ઉત્તર પ્રગતિ થાય એવી માં નર્મદાને પ્રાર્થના. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સભા મળી હતી. સભામાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા હતા. નવું સત્ર શરૂ થયું છે ત્યારે જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવામાં આવી હતી. જિલ્લામાં 100 આચાર્યોની જગ્યા ખાલી છે. શાળાઓમાં 150 શિક્ષકોની ખાલી જગ્યાએ પણ ભરતી થઈ નથી. શાળાઓમાં 96 ક્લાર્ક અને 14 પટ્ટાવાળા પણ નથી, જે અંગે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી પ્રશ્નો અને ખાલી જગ્યા ઉકેલવા આશ્વાસન આપ્યું હતું. સભામાં પ્રમુખ પ્રવીણસિંહ રાણા, અધ્યક્ષ દિનેશ પંડ્યા, મહામંત્રી BR પટેલ સહિત હોદ્દેદારો, સભ્યો, આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શિક્ષણ માટે સરકાર આટલો ભાર મૂકતી હોય અને જ્યારે શિક્ષણના આચાર્ય ના હોય, શિક્ષકો ના હોય, તો હું એવું માનું છું કે ચોક્કસ કઈ ને કઈ ખોટ વર્તાય. એ ખોટ ન વર્તાય ભરૂચ જિલ્લામાં એના માટે ભાઈશ્રી મારે પ્રવીણ અને વડીલે મને 2 વખત વાત કરી. અગાઉ પણ પ્રવીણસિંહે મને જ્યારે બેઠા હોય ત્યારે વાત કરતો હોય ત્યારે હું ચોક્કસપણે તમે જ્યારે પણ નક્કી કરો ડેટ મંગળવારની, તો આપણે શિક્ષણ મંત્રીને પણ મળીએ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ્સ હજારો લોકોની આવરદા ઉપર પણ વિપરીત અસરો ધીમા ઝેર સ્વરૂપે કરે છે. મનુષ્યો સાથે પશુઓની જિંદગી પણ જોખમી બની રહી છે. ત્યાં ફરી એક વખત વિવિધ પિગમેન્ટની રંગાયેલા શ્વાનોનો વિડીયો સામે આવ્યો છે. ડાઇઝ ઇન્ટરમીડિયેટ કંપનીઓ અને પિગમેન્ટ્સના કારણે અહીં કેટલી વાર કામ કરતા કામદારો ગુલાબી, ભૂરા, પીળા કે લીલા રંગે રંગાયેલા જોવા મળ્યા છે. હવે ફરી એક વખત ગુલાબી રંગે રંગાયેલા શ્વાનોનો વિડીયો સામે આવ્યો છે. અગાઉ પણ આ ઔદ્યોગિક નગરીમાં રંગીન કૂતરાઓ નજરે પડ્યા હતા. જ્યારે આવી ડાઇઝ ઇન્ટરમીડિયેટ પિગમેન્ટ બનાવતી કંપનીમાં કામ કરતા કામદારો રોજ અલગ રંગે રંગાયેલા જોવા મળે છે. આવી કંપનીમાં જીવવા માટે કામ કરતા કામદારો ફરજ ઉપર તો પ્રાકૃતિક માનવ રંગ સાથે જ જાય છે, પણ ફરજ પૂરી કર્યા બાદ બહાર ભૂરા, લીલા રંગોમાં રંગાયેલા જોવા મળે છે. પિગમેન્ટના કારણે તેમનું આખું શરીર આ રંગે રંગાઈ જાય છે. કેમિકલ યુક્ત કલર પિગમેન્ટ્સના કારણે ચામડીના ગંભીર રોગો, કેન્સર સહિતની બીમારીઓનો તેઓ શિકાર બની શકે છે. રાજ્યભરના ગુજરાત એનર્જી ટ્રાન્સફોર્મેશનના કર્મચારીઓ સાથે ભરૂચ સર્કલના પણ 300 જેટલા કર્મચારીઓ માંગણીઓ મુદ્દે માસ CL પર ઉતર્યા છે. જેટકોના રાજ્યના 40,000 કર્મચારીઓની માંગણીઓ મુદ્દે સોમવારે ગાંધીનગરમાં મેનેજમેન્ટ સાથેની મંત્રણા નિષ્ફળ રહી હતી, જેને લઈ આજે મંગળવારથી રાજ્ય સાથે ભરૂચ અને નર્મદાના પણ 300થી વધુ જેટકો કર્મીઓ માસ CL પર ઉતરી ગયા હતા. ભરૂચ મક્તમપુર જેટકોની સર્કલ ઓફિસે કર્મચારીઓએ બેનરો સાથે માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચારો કર્યા હતા. 5 મુખ્ય માંગણીઓ નહીં સ્વીકારાય તો બુધવારથી ચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ અપાઈ છે. ગઈકાલે 26 તારીખે ગાંધીનગર VIP ગેસ્ટ હાઉસ ખાતે
જીબીયા અને મેનેજમેન્ટ સાથે મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં જે અમારા મુદ્દાઓ હતા પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ, હોટલાઇન એલાઉન્સીસ અને સ્ટાફ સેટઅપ અને બિનકાયદેસર રીતે નીકળેલ ઓર્ડર રદ કરવા, જેના ઉપર મેનેજમેન્ટ દ્વારા પરિણામલક્ષી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવેલ નથી, જેને લઈને અમે આજ રોજ તારીખ 27 તારીખથી એક દિવસની માસ સેલ ઉપર સમગ્ર ગુજરાતમાં આજે પ્રતિક હડતાલ ઉપર છીએ અને આવતીકાલથી તારીખ 28 તારીખથી અચોક્કસની મુદ્દતની હડતાલ ઉપર જઈશું અને જેના લીધે ઔદ્યોગિક શાંતિ પર વિક્ષેપ થશે એની તમામ જવાબદારી મેનેજમેન્ટના સિરે રહેશે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના નવા પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો. સોમવાર તારીખ 26 જૂનના રોજ ભરૂચની હોટલ હયાત પ્લેસ ખાતે યોજાયેલ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં આગામી વર્ષ 2023-24 માટે પ્રમુખ તરીકે રોટેરિયન યુવરાજ પ્રિયદર્શી તથા તેમની ટીમને ઇન્સ્ટોલિંગ ઓફિસર અને ડીજી રોટેરિયન નિહિર દવેએ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા રોટરીના પદાધિકારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. My main aim to this year for 3 things. I am going to work for mental health and de-addiction and cervical cancer. And other our club whole project is going to be the same, like prevention of the blindness, blood donation camp, dialysis center, women empowerment, government school and organ, KGP, supporting the livable Bharuch. Mainly my focus for this is mental health and de-addiction. And my main focus for cervical cancer. Cervical cancer we are targeting this year almost 500 vaccination for the women and girls. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આજ રોજ પુનઃ એકવાર વરસાદી માહોલ વચ્ચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. છેલ્લા 20 દિવસમાં ભરૂચ અંકલેશ્વર માર્ગ પર અત્યાર સુધી 15 થી વધુ વાહન ચાલકોને અકસ્માત નડ્યો હતો. ત્યારે આજ રોજ વરસાદી માહોલમાં ફરી અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં ઇકો કારની બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઇકો ગાડીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે નાઇટ પેટ્રોલિંગમાં બીટીએમ મિલ પાસે રિક્ષામાં 10,000ના દારૂની ડિલિવરી આપવા આવેલા રિક્ષા ચાલકની 60,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ભરૂચ એ ડિવિઝનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે GJ16AT3256 નંબરની રિક્ષામાં દારૂની ડિલિવરી થવાની છે, જેના આધારે બીટીએમ મિલ ખાતે વોચ ગોઠવાઈ હતી. રિક્ષા આવતા જ તેને કોર્ડન કરી તપાસ કરતા પાછળના ભાગે 2 મીણિયા થેલામાંથી 136 દારૂના ક્વોટર મળી આવ્યા હતા. નંદેલાવ ગામ મુસ્કાન પાર્કમાં રહેતા રિક્ષા ચાલક રિયાઝ રહીમ મંસૂરીને બાયપાસ પર રહેતા સમીર કાદર મંસૂરીએ આ ડિલિવરી માટે રૂપિયા આપ્યા હતા, જે દારૂ ડુમવાડના અલ્તાફ ઉર્ફે ઇકબાલ શેખને આપવાનો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. આંદોલન ઝઘડિયા ફાયરિંગ કાંડ પછી આજના દૈનિક અખબાર સંદેશનો ફૂલ પેજ અહેવાલ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય ધરતીકંપ સર્જશે. એક તરફ પ્રદેશ અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની પુનઃ રચનાનો સમય, ત્યારે બે મોટા રાજકીય ખેરખાઓનું નામો ઉછળતા મુખ્યમંત્રી આક્રમક બનશે. રાષ્ટ્રીય સંપત્તિનો અપવ્યય બદલ અન્ય 3 જિલ્લામાં વધુ વળતર આપનારા કલેક્ટરો પર ઇન્કવાયરી આવશે. ભરૂચ બરોડા કલેક્ટર કેન્દ્ર રાજ્ય સરકાર ગુડ બુકમાં આવશે. અબજો રૂપિયાની બચત થશે. ભરૂચના નર્મદામૈયા બ્રિજ પર 40ની સ્પીડ લિમિટનો અમલ શરૂ. ઓવરસ્પીડ વાહનો પર સ્પીડ ગનથી પકડવાની અમલવારી. કલેક્ટર એસપી અને તંત્રની મુલાકાત બાદ જાહેરનામું જારી કરી અકસ્માતો રોકવા કાર્યવાહીનો ધમધમાટ. ભરૂચના બિલ્ડરનું અંકલેશ્વરની નોરિસ મેડિસિન કંપનીના માલિકે 6 કરોડનું કરી નાખ્યું. રૂપિયા માંગ્યા તો 2 પંટોરોને મોકલી મારી નાખવાની ધમકી આપી. શહેરના શ્રોફના પુત્રના ઉદયપુર લગ્નમાં ચેન્નઈ રહેતા અને 1000 કરોડની સંપત્તિ ધરાવતા કંપની માલિક જોડે મુલાકાત. અંકલેશ્વરની શાલીમાર હોટલમાં જમવા બોલાવ્યા બાદ અર્જન્ટ રૂપિયાની જરૂર બતાવી 15 દિવસના વાયદે લીધા. ભાજપ સરકારને લાવીને અમે ભૂલ કરી, સ્થાનિકોને લેતા નથી. ઝઘડિયા જીઆઈડીસીએ 400 લારી ગલ્લા કેબિન ઝૂંપડા ધારકોને નોટિસ આપતા કલેક્ટરને રજૂઆત. જમીનો લઈ લીધી, છોકરાઓને નોકરી આપી નહીં, હવે ધંધો પણ છીનવી લેવાનો ઠાલવ્યો આક્રોશ.
લારી ગલ્લા તોડ્યા તો રસ્તા રોકો આંદોલન છેડાશે. અંકલેશ્વર વાલિયા રોડની સીએમ એકેડેમી સ્કૂલની ફી મુદ્દે ફરી તાનાશાહી. રજૂઆત કરવા આવેલા વાલીઓને સંચાલકો મળ્યા જ નહીં અને પોલીસ બોલાવી. 4 કલાક સુધી વાલીઓએ બહાર જ ઉભા રહી પોલીસ અને સિક્યોરિટી સમક્ષ બળાપો ઠાલવ્યો. ભરશબોર ભાટા બેટના માછીમારોએ નર્મદા મૈયાનું કર્યું પૂજન. નવી સિઝન સારી રહેવા કરી પ્રાર્થના. ભરૂચ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 100 આચાર્ય અને 150 શિક્ષકોની ખાલી જગ્યા. ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સરકારમાં રજૂઆતની આપી ખાતરી. અંકલેશ્વર અહીં 12 માસ ઝેરી રંગોમાં રંગાયેલું રહેતું જીવન. મનુષ્ય વાનરો બાદ ફરી શ્વાનો પણ કલરિંગ. વિવિધ પિગમેન્ટના ચામડીના રોગ, કેન્સર સહિત જીવલેણ બીમારીના ભય વચ્ચે પણ પેટનો ખાડો પૂરવા ઝેરીલા રંગોથી રોજ રંગાતો માનવ. અંકલેશ્વરની કંપનીઓનું પ્રદૂષણ કામદારો સાથે કૂતરાઓને પણ આભળી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.